સો હાય ફ્રેન્ડ્સ, વર્ષ 2024-25માં જે પણ ભાઈઓ બહેનોએ ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન માટે ફોર્મ ભર્યું હતું, એટલે કે રજિસ્ટ્રેશન કર્યું હતું, અને એ વિદ્યાર્થીઓ ટ્યુશન ફી રિફંડ માટે અને સિક્યુરિટી ડિપોઝિટ રિફંડ માટે લાયકાત ધરાવતા હોય તો એ વિદ્યાર્થીઓ માટે રાઉન્ડ 1ની જાહેરાત છે તે કરવામાં આવી હતી, જેના માટે તમે 20 તારીખ સુધી ફોર્મ છે તે ભરી શકતા હતા. હવે જે વિદ્યાર્થીઓ અગાઉ ફોર્મ ના ભર્યું તો એ વિદ્યાર્થીઓ માટે પણ ડેટ ડિક્લેર કરવામાં આવી છે, અને જે વિદ્યાર્થીઓએ રાઉન્ડ 1માં રિફંડ માટે પ્રોસેસ કરી નાખી છે તો એ વિદ્યાર્થીઓને ફી રિફંડની અપડેટ છે આજે વેબસાઇટમાં મૂકી દેવામાં આવી છે. તો જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ રાઉન્ડ 1માં વિદ્યાર્થીઓની ફી રિફંડ માટેની પ્રક્રિયા છે કરી નાખી હતી તો એ વિદ્યાર્થીઓની આજે એટલે કે 21 તારીખના દિવસે એની જે પણ ફી રિફંડ છે એ કરી દેવામાં આવી છે. તો તમારે આજે તમે ચેક કરી શકો છો અને કાલે પણ તમે ચેક કરી શકો છો, પરંતુ જે પણ તમારી ફી ક્રેડિટ છે એ કમિટી દ્વારા 22/1/2025 જોવાની સલાહ છે તે આપવામાં આવી છે. એટલે આજે તમારા અકાઉન્ટમાં જમા ના થયા હોય, કાલે પણ તમારા અકાઉન્ટમાં જમા ના થયું હોય તો સૂચના તમને એ જ આપવામાં આવી છે કે 22/1/2025 પછી તમે જે પણ બેંક ખાતું આપ્યું છે, આપણે ઓનલાઈન પ્રોસેસનો ઓલરેડી વિડીયો બનાવેલો હતો કે ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું રહેશે, એ મુજબ તમે બેંક ખાતાની વિગતો નાખી હશે તો તમારા બેંક અકાઉન્ટમાં 22/1/2025 પછી તમારા બેંક ખાતામાં જે ફી છે એ ક્રેડિટ થઈ ગઈ હશે. જો તમે ફી રિફંડ રાઉન્ડ 1 માટે પ્રક્રિયા કરેલી હોય અને ફી તમારી છે એ રિફંડ ના થઈ હોય તો તમારે ફી રિફંડ નથી થઈ એનું લિસ્ટ છે વેબસાઇટમાં અપડેટ કરવામાં આવશે, અને જો વેબસાઇટમાં લિસ્ટ અપડેટ ના કરવામાં આવે અને તેમ છતાં તમે ફી રિફંડ રાઉન્ડ 1 માટે ફોર્મ ભરેલું હોય અને તમને ફી રિફંડ ના થઈ હોય તો રાઉન્ડ 2 માટે તમારે અરજી છે તે કરવાની રહેશે. જે પણ વિદ્યાર્થીઓ છે કે જે લોકો ફી રાઉન્ડ 1 માટે ફી રિફંડમાં ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય તો એ વિદ્યાર્થીઓ છે એ 21/1/2025થી લઈ અને 31/1/2025 સુધી ઓનલાઈન પ્રોસેસ છે તે કરવાની રહેશે. એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓને રિફંડ રાઉન્ડ 1 માટે ફી રિફંડ પ્રોસેસ કરી હતી અને ફી રિફંડ અન્ય કારણસર જમા ના થયા હોય અથવા તો રાઉન્ડ 1 માટે એ લોકોએ ફોર્મ ના ભર્યું હોય તો એ લોકો 21/1થી લઈ અને 31/1 સુધી એને ફોર્મ છે તે ભરવાનું રહેશે. જે પણ વિદ્યાર્થીઓને ફી રિફંડ જમા થવાની છે એનું લિસ્ટ ઓલરેડી વેબસાઇટમાં અપડેટ છે, જેમાં તમે ટ્યુશન ફી માટે લાયક ધરાવતા હોય તો અહીંયા લિસ્ટ જોવા મળશે અને સિક્યુરિટી ડિપોઝિટ માટે લાયકાત ધરાવતા હોય તો અહીંયા લિસ્ટ તમને જોવા મળશે. તો જે પણ વિદ્યાર્થીઓને ફી રિફંડ બાકી હોય એ લોકો 31/1/2025 સુધીમાં ફોર્મ ભરી લે છે, અને જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 1 માટે ફોર્મ ભરવા માટે પ્રોસેસ કરી હતી એ વિદ્યાર્થીઓ 22 તારીખ પછી એટલે કે 23, 24, 25 ગમે ત્યારે તમે પોતાની ફી રિફંડની પ્રોસેસ થઈ ગઈ છે કે નહીં એ તમારા બેંક ખાતામાં તમે ચેક કરી શકો છો. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે તો એની સંપૂર્ણ અપડેટ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો રહીશ. મારે ઘણીવાર સમય ના મળતો હોય તો હું વિડીયો ના બનાવતો હોય તો એને તમામ અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હશું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો. જો તમને અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલજો નહીં.